આ થઈ શું રહ્યું છે? મતલબ ગુજરાતમાં કેવી હાલત થઈ ગઈ? મતલબ ભાજપના નેતાઓ ભાજપને છોડી કેમ નથી શકતા? શું એને બીક છે કે મારો જે 2 નંબરનો ધંધો છે બંધ થઈ જાય? પ્રદ્યુમનભાઈ પહેરીને હાજી, ખેસનો આનંદ તો માત્ર નાના કાર્યકરને લેવાનો હોય છે. એની પાસે બીજા મોટા પાવર નથી. એને માત્ર ખેસ પહેરીને આનંદ લેવાનો છે. બીજી પાર્ટીની નાના નાના કાર્યક્રમો છે, નાના મોટા, એમાં હાજરી આપવાની, એકાય સેવા કરવાની. બાકી પાવર તો લિમિટેડ લોકો પાસે જ છે. જે રીતે એ આરએસએસ સંઘના જે હતો આપણે જનસંઘ, એમાંથી જે પાર્ટીની શરૂઆત થઈ, સુશાસન, હિન્દુત્વ, રાષ્ટ્રવાદ, શિસ્તબદ્ધતા અને છેલ્લે વિકાસના મંત્ર સાથે જે પાર્ટીની શરૂઆત થઈ, હવે એ જ પાર્ટી હવે પછી આરએસએસ ને પણ ગાંઠતી નથી એમ કહી તો પણ ચાલે. એટલે આવનારા સમયમાં કદાચ હું માનું છું ત્યાં સુધી આરએસએસ જ તે હવે એની કમાન સંભાળી લેવી જોઈએ અને કદાચ એવો સમય આવશે. હવે વિકાસના મૂળ મંત્ર સાથે આલેલી પાર્ટી અત્યારે મોંઘવારી, બેરોજગારી ને ભ્રષ્ટાચારની ઓળખ સાથે આપણે જોઈ રહ્યા છીએ. એમાં ખાસ કરીને આપણે અધિકારીની અત્યારે જે ભ્રષ્ટાચારની વાત છે, જે નીતિન કાકા બોલ્યા, ભલે નીતિન કાકા બોલ્યા, મોડા બોલ્યા છે, પણ આખરે બોલ્યા. ભૂતકાળમાં એવા અનેક પાયાના પથ્થર જે છે એ વિરોધ પાર્ટીમાં અલગ અલગ રીતે કર્યો હતો. શંકરસિંહ વાઘેલાથી લઈને ચીમન કાકા, કેશુભાઈ કે ઝડફિયા, જયનારાયણ વ્યાસ, આ બધાને કાંઈક ને કાંઈક વિરોધ પાર્ટીનો આવી બાબતમાં કરેલો, પણ પાર્ટીએ એ વિષયમાં ધ્યાન લેવાને બદલે એ લોકોને પાર્ટીમાંથી જ કાઢી નાખ્યા. એટલે પાર્ટીનો જે મૂળ મંત્ર છે એ હિન્દુત્વનો, પરંતુ હિન્દુત્વ ક્યાંય દેખાતું નથી. હિન્દુત્વના કે હિન્દુત્વના આશાએ વોટ આપે છે, પરંતુ આપણે જોઈએ છીએ નથી તો સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ જે યુપીમાં લાઉડ સ્પીકર ઉતાર્યા છે, એ લાઉડ સ્પીકર કરવાનો કે એવી કોઈ તજવીજ ગુજરાતમાં નથી થઈ. કર્ણાવતી અમદાવાદનું નામ બદલાવાની વાત છે, એ એવી જીગર પાર્ટી કરતી નથી. એટલે માત્ર હિન્દુત્વ છે એ દેખાવાનું છે, દેખાડવાનું છે. લિમિટેડ માણસો પર ચલાવે છે અને જ્ઞાતિવાદનું જે ચક્કર ચલાવે છે. આપણે અધિકારીઓની વાત કરીએ તો અધિકારીઓ જે રીતે કામ કરી રહ્યા છે, ચોક્કસ રાજકારણીઓ સત્તામાં છે એના ડરથી કે એના સહકારથી જે કાંઈ હોય કે ક્યાંક એની સત્તાનો જે આડેસની હેઠે કામ કરી રહ્યા છે, એવા અમુક આપણે દાખલા જોઈએ તો હમણાં જે સુરતના કલેક્ટર સસ્પેન્ડ થયા હતા, મિસ્ટર ઓક, કે લગભગ 2000 કરોડનું કૌભાંડ કર્યું હતું. એ પોતાના પાવર ઇઝીલી મૂર્ખતાથી ન વાપરતા હોય, ક્યાંક ને ક્યાંક પ્રેશર હોય, ક્યાંક ને ક્યાંક કોઈ રાજકારણીનો એમાં હિત હોય. એ આપણે જોઈએ રાજકારણીનું નામ બહાર નહીં આવે. એ જ રીતના જેલ ભોગવી રહેલા આપણા કલેક્ટર લાંગાવદ્રા સાહેબ, એમાં જેના લીધે ક્યાંક ને ક્યાંક આખી સરકારને મિનિસ્ટ્રી બદલાઈ ગઈ, પરંતુ નામ એક જ જેલ ભોગવી રહ્યા છે, માત્ર લાંગાવદ્રા સાહેબ. એ 10,000 કરોડનું કૌભાંડ હતું. મંત્રીઓ કે મુખ્યમંત્રીને કઈ આંચ ન આવી, નેતાઓ ન આવી, કોઈ તપાસ ત્યાંથી આગળ નહીં. જે ભ્રષ્ટાચારના આક્ષેપથી અમરેલી કાંડ થયું, એક નિર્દોષ દીકરીને જે જેલમાં જવું પડ્યું, પણ એ ભ્રષ્ટાચાર તપાસ તો 0. રાજકોટમાં ટીઆરપી કાંડ થયું, બધા જ નીતિ નિયમોને એક બાજુ મૂકીને આવડો મોટી મંજૂરી આપવામાં આવી, માત્ર 2-4 અધિકારીઓને સજા કે જે કાંઈ જેલમાં, બાકી એની પાછળ જે પ્રેશર હશે એમાંથી કાંઈ નહીં. આપણે જોઈએ છે ગીરમાં ઇકો સેન્સિટિવ ઝોનમાં ચોક્કસ વ્યક્તિઓના ફાર્મ હાઉસ અને ખાણ એને સાઈડમાં રાખવા માટે એના નકશા એને અનુકૂળ આવે એમ બનાવવામાં આવ્યા, એને ઇકો સેન્સિટિવ ઝોનથી બહાર રાખવામાં આવ્યું. એ નકશાને કોણ છેડછાડ કરે? ક્યાંક ને ક્યાંક રાજકીય લોકોની આડ હોય. એવું જ આપણે શહેરી વિસ્તારોમાં અનેક બ્રિજમાં જોઈએ છીએ, ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોની અનુકૂળતા માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. એવું જ આપણે અમે ભૂતકાળમાં જોયેલું છે. ભાવનગરમાં મ્યુનિસિપાલિટીના કમિશનર જે કડક રહ્યા હતા, ક્યાંક ને ક્યાંક સત્તાની સામે કદાચ રહ્યા હતા, એ પ્રદીપ શર્મા જે ઘણા સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે. એટલે જે અધિકારીઓ સાથે જો મળે તો એમનું કામ થાય. અને ક્યાંક ને ક્યાંક પછી એક્સટેન્શન આપવામાં આવે છે, 4-4 વર્ષ સુધી એક્સટેન્શન આપવામાં આવે, દિલ્હી સુધી સાથે લઈ જવામાં આવે, નવી જવાબદારી દિલ્હીમાં પણ આપવામાં આવે. આ બધું શા માટે હોય છે? એની પાછળ કયા કારણો હોય છે? બાકી તો આપણે નાનામાં નાના કાર્યકરોને જોઈએ છીએ. અત્યારે કોઈ કાર્યકર જે નાનો હોદ્દેદાર હોય, કોર્પોરેટર હોય,
કે જે તે સંસ્થાનો જે કાંઈ નગરપાલિકાથી જિલ્લા પંચાયતનો પ્રમુખ હોય એ સીધો મામલતદાર ઓફિસમાં, કલેક્ટર ઓફિસમાં કે કમિશનરમાં કામ કઢાવી શકતો નથી. જો એને કામ કઢાવવું હોય તો પહેલા સંગઠનમાંથી પાસવર્ડ જોઈએ. એ સિવાય કામ થતું નથી. જે એનો ચોક્કસ નિર્ધારિત પાસવર્ડ છે એ જ જોઈએ. અચ્છા. બાકી તમે કોઈ નાની એવી PSI ની બદલી ભ્રષ્ટાચાર વિરુદ્ધ હોય, કોઈ મામલતદાર ભ્રષ્ટાચારના કામમાં હોય કે ક્યાંય પબ્લિકના કામથી વિરુદ્ધમાં હોય, એવી ફરિયાદ જો કોઈ કાર્યકર કે હોદ્દેદાર કરે તો એનો કોઈ ત્યાં સાંભળવા વાળું પણ નથી. માત્ર ઉપરના જે મોટા 4-5 લોકો જ આપણે જોઈએ છીએ કે કામ કરી રહ્યા, એટલે એ જ સત્તામાં છે. બાકી તો ખેસ પહેરી અને આનંદ કરો એવી વાત છે. અને બીજી બાજુ જ્યારે આપણે જોઈએ છીએ હિન્દુત્વના નામે ચાલેલી પાર્ટી અને ચાલી રહી છે, ચૂંટણી લડવા જાય ત્યારે આપણે જોઈએ કે ભેંસ ને ગાય ને મંગલસૂત્ર ને પછી જ્ઞાતિઓ, પેટા જ્ઞાતિઓ હમણાં જ આપણે જોયું પાટીદાર વર્સિસ પાટીદાર આ રાજકારણ છે, સામાસામી સમાજ શીખી નાખવાની. એવું જ પછી છે પાટીદાર વર્સિસ ક્ષત્રિય, ક્યાંક OBC સવર્ણ, ક્યાંક કોળી વર્સિસ પાટીદાર, ક્યાંક બ્રાહ્મણ વર્સિસ ક્ષત્રિય. બસ આ જ વિભાગો આ જ રીતે ચૂંટણી લડાય છે. આના નામે જ, આના ઓઠા હેઠળ સત્તા ભોગવી રહ્યા છે. અને આ કોણ ભોગવી રહ્યા છે? આ જેનો પોતાનો જ્ઞાતિ સમૂહ બિલકુલ ઓછો છે. આપણે એમ કહી તો પણ ચાલે કે એના 1000 ખોડા એવા 3-4 લોકો જ છે. એ સમસ્ત નિર્ણય ઈ લોકો લે છે અને ઈ હિન્દુત્વના નામે લે છે. ઈ લોકોને હિન્દુત્વ લાગે. બાકી બધાને પેટા જ્ઞાતિ, પેટા સમૂહ એના કંટ્રોલથી, એના નામે જ સામાસામી કરીને અંગ્રેજોનો જે નિયમ હતો ભાગલા પાડોનો રાજ કરો, એ જ રીતનું જ્ઞાતિ સામાસામી કરવા, એને દુશ્મની સોશિયલ મીડિયામાં જે કાંઈ કરવું, એનાથી જ આ સત્તા ચાલી રહી છે. આમાં મીડિયા પણ ક્યાંક, અમુક મીડિયા પણ ક્યાંક જવાબદાર છે. બિલકુલ. હું એક ખુલ્લી વાત કરું. બિલકુલ. હમણાં જ મને ખ્યાલ છે 2 એન્કર, એમાંથી એક એન્કરને તે મેં પોતે વાત કરી હતી કે હમણાં તમે કેમ 3 મહિનાથી ડિબેટમાં નથી? તો એમને ચોખ્ખું કહેવામાં આવ્યું કે ઉપરથી આદેશ આવ્યો કે મને એ ડિબેટમાંથી હટાવવામાં આવે. એ એન્કરમાંથી એને હટાવવામાં આવ્યા હતા. નહીં તો એ ચેનલને તાળું મારવાની કહેવામાં આવ્યું હતું. એટલે આ બધું સિલેક્ટેડ છે. એટલે દેશ જે રીતે ચાલી રહ્યો છે. પણ આનો બહુ તમારી વાત સાચી છે. પ્રદ્યુમનભાઈ, સંક્ષિપ્તમાં શું કરી શકાય? આનો ઈલાજ શું? વર્તમાન સમયમાં જે રીતે ચાલી રહ્યું છે, સબકા સાથ પરંતુ કુછ લોકો કા હી વિકાસ. હવે આની સામે પ્રજાની સામૂહિક જાગૃતિ અને સનાતનની પણ રિયલ જાગૃતિ. કેમ કે સનાતન ધર્મમાં વસુધૈવ કુટુંબકમ છે. એમાં કોઈ અન્ય ધર્મ કે અન્ય સમાજને જોખમ નથી. એટલે સંપૂર્ણ સનાતનની પણ વર્તમાન સમયમાં જાગૃતિ એટલી જ જરૂરી છે. અને સાથે સાથે ભ્રષ્ટાચારીઓ સામે ડિસમિસનો કાયદો કડક લાવવો એ ખાસ જરૂર. બિલકુલ. અમુક જે હાજી. ઓકે, હું તો એવું વિચારું છું કે જે પણ સરકારમાં આવું થાય અત્યાચાર બધું, એટલે પછી એને બદલી નાખવાની. આ છેલ્લો એક જ ઉપાય એમ. પ્રજાની જાગૃતિ પ્રજા કરી શકે. બિલકુલ. અને એવું